સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટ ગુજરાત સહિત 5 રાજ્યોની 70 યુનિવર્સિટીના 1000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। ગુજરાતમાં 20 વર્ષ બાદ હેન્ડબોલની ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાઈ હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌપ્રથમવાર નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ચેમ્પિયન બની છે। નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બનતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉપલભભાઈ જોશીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલની ટીમ કોચ તથા શારીરિક શિક્ષક નિયામક ડોક્ટર હરીશભાઈ રાબાને શુભેચ્છાઓ પાઠવી હતી। આ ટુર્નામેન્ટનું ક્લોઝિંગ સેરેમની આજે સવારે 11:40 કલાકે ક્રિકેટ ગ્રાઉન્ડ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કુલપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી। શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશભાઈ રાબાએ કહ્યું કે આ ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત 5 રાજ્યોની 70 યુનિવર્સિટીના 1000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં 4 ટીમ લીડ ક્વોલિફાય થાય છે, ત્યારે ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું કે 4 ક્વોલિફાઈ ટીમમાંથી 3 ટીમ તો ગુજરાતની જ છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ વિજેતા બનતા આ ટીમ હવે આગળ ઓલ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલની ટીમ આગળ જતા ખેલો ઇન્ડિયામાં ક્વોલિફાય થાય તેવી તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વેસ્ટ ઝોન હેન્ડબોલ ટીમને કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત વેસ્ટ ઝોન હેન્ડબોલ ભાઈઓમાં કુલ 68 થી વધારે ટીમોએ અને 5 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ખૂબ મહેનત કરી અને ગુજરાતની જે આમાં 4 ટીમો લીગ ક્વોલિફાય થાય એમાં પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં એવું બન્યું હશે કે ગુજરાતની 3 ટીમો હેન્ડબોલમાં ક્વોલિફાય થઈ હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ વખત વિજેતા બની છે। હવે પછી આપણે આ ટીમ ઓલ ઇન્ડિયા રમવા માટે જશે અને અમારો ટાર્ગેટ એવો છે કે ઓલ ઇન્ડિયામાં પણ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતનું નામ રોશન કરી અને ખેલો ઇન્ડિયામાં ક્વોલિફાઈડ થાય અને વર્લ્ડ યુનિવર્સિટીમાં આપણા ખેલાડીઓ ભાગ લે એવી અમારી ઈચ્છા છે।